વડોદરામાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 2026ની ભવ્ય ઉજવણી 2014થી સુજાગ સિંધી સમિતિ વડોદરા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી સતત કરી રહી છે. સુજાગ સિંધી સમિતિ વડોદરાનો મુખ્ય હેતુ સિંધી ભાષા અને સંસ્કૃતિને ભૂમિહીન સમુદાય તરીકે પ્રોત્સાહન અને જાળવણી કરવાનો છે. સિંધી અંતાક્ષરી, સિંધી છેજ, સિંધી ભગત, સિંધી જોડકણા, વિવિધ પ્રકારના સિંધી ક્વિઝ અને સિંધી ગીતો પર નૃત્ય પાછલા વર્ષોના મુખ્ય આકર્ષણો હતા. શનિવાર તારીખ 21/2/2026ના રોજ બરોડા બેન્ક્વેટમાં સાંજે 7 વાગ્યાથી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 2026 ઉજવવામાં આવ્યો હતો. સાધુ વાસવાણી વિદ્યામંદિર, જેસબેરી પ્રિસ્કૂલ સંત કવરનગર, જેસબેરી પ્રિસ્કૂલ હરણી વારાસિયા રિંગ રોડ, સ્ટાઇલો ડાન્સ એકેડમી અને 6 વ્યક્તિગત જૂથો સહિત કુલ 10 જૂથોએ ભાગ લીધો હતો. બધા જૂથોને સિંધ એન્ડ હિન્દના સિંધી ગીતો ફાળવવામાં આવ્યા હતા. ઉપરાંત ક્વિઝ સ્પર્ધા તરીકે સિંધી ભાષામાં અર્થ સાથે 100 અંગ્રેજી શબ્દો ફાળવવામાં આવ્યા હતા. હંમેશની જેમ શ્રીમતી ભારતી કેવલરામાણી અને શ્રીમતી વર્ષા ઉધવદાસાની ન્યાયાધીશ હતા અને શ્રીમતી સુનીતા ચંદર વાસવાણી એન્કર હતા. સંત કૈલાશ પ્રેમપ્રકાશી, સંત કમલેશલાલ, એડવોકેટ કોમલ કુકરેજા ઉપાધ્યક્ષ ભાજપ વડોદરા, કાઉન્સિલર હીરો કંજવાણી, ભૂતપૂર્વ કાઉન્સિલર પરસોત્તમ હેમ નાની સાથે સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાની અને લતા જ્ઞાનચંદાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.